ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ 2024માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ સત્તાવાર રીતે વેબસાઇટ ઉપર વહેલી સવારે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 96.38% પરિણામ જાહેર થવા પામ્યું છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.41% જાહેર થયું છે। જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 60 વિદ્યાર્થીઓ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શાળાઓનું ગૌરવ વધાર્યું છે। તો સમગ્ર રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પાટણ જિલ્લો બીજા ક્રમાંકે આવે છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પાટણ જિલ્લાની વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ યોજાઈ હતી, જેમાં 7280 વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન થવા પામ્યા હતા, જે પૈકી 7614 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। તો વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાના 1255 વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન થયા હતા, જે પૈકી 1251 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી। આજરોજ શિક્ષણ બોર્ડ દ્વારા સવારે 8 કલાકે વેબસાઇટ ઉપર સત્તાવાર રીતે પરિણામ જાહેર કરતા પાટણ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 96.38% જાહેર થવા પામ્યું છે, જ્યારે પાટણ કેન્દ્રનું 96.41% પરિણામ જાહેર થયું છે। તો વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાનું પરિણામ 84.41% જાહેર થવા પામ્યું છે, જ્યારે પાટણ કેન્દ્રનું 84.57% પરિણામ જાહેર થયું છે। તો વિજ્ઞાન પ્રવાહમાં પાટણની સેટ 2 હાઈસ્કૂલમાં 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં મેદાન મારી શાળાનું ગૌરવ વધાર્યું છે, જેમાં જય ભરતજી ઠાકોરે જળઝળતી સફળતા મેળવી, તો અમીન ઉર્વિલ નરેશકુમારે A1 ગ્રેડમાં ઉચ્ચ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે। મારું નામ અમીન ઉર્વિલ નરેશકુમાર છે। હું સેટ 2 હાઈસ્કૂલમાં ભણું। મારું રોજનું 6 થી 7 કલાકનું રીડિંગ હતું અને એમાં સર જે ચલાવતા એ રોજ રિવિઝન કરતો અને જે સર MCQ આપતા શાળામાં એના ઉપર ભાર આપતો, જે ડાઉટ હોય એ સર પર્સનલી શીખવાડી દેતા। બધા વિષયોમાં સંપૂર્ણપણે હેલ્પ થતી। અમારા પ્રિન્સિપાલ ટ્રસ્ટી બધા બહુ જ હેલ્પફુલ હતા, અમને કોઈ ઓડ સિચ્યુએશન નહોતા આવવા દેતા અને પર્સનલી ડાઉટ ટુ ડાઉટ 1-to-1 ડાઉટ સોલ્યુશન થતા અને જે ટેસ્ટો લેવાતા એનું ડાઉટ સોલ્યુશન હતું અને તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય મનમાં મૂંઝાવા નહોતા દેતા। 6 થી 7 કલાકનું રીડિંગ હતું અને પછી બીજું તો કંઈ ખાસ કરવાનું નહોતું, NCERT ફોલો કરતા હતા અમે અને સર જે કહેતા હતા એ બધું કરતા હતા। હવે શું કરવું છે? હવે એમ્સમાં ડૉક્ટરીનું આગળ ભણવાનો વિચાર છે। નામ ઠાકોર જય ભરતજી છે। હું સેટ BM હાઈસ્કૂલમાં ભણું છું। અમારે બોર્ડમાં મારે 91.38% થાય છે। એનામાં હું સંપૂર્ણ જે એના માટે સ્કૂલ શાળાને જવાબદાર માનું છું, કારણ કે શાળાના સાહેબોએ અમને ઘણી મદદ કરી, અમારા ઘણા ડાઉટને બધું સોલ્વ કરાવ્યું, ઘણા ટેસ્ટો અને ઘણા એમના કોન્સેપ્ટોથી અમને શીખવાડ્યું અને બધું શાળાએ પણ અમને સારી સહાય કરી। અમારા ટ્રસ્ટી, આચાર્ય અને અમારા ક્લાસ ટીચર બધા સરો બહુ સપોર્ટિવ હતા અને એમના કારણે જ આ પરિણામ મળ્યું છે અને મહેનત તો બધા કરે જ છે અને શાળા સારી મહેનત એવી કરાવે છે અને મારું કહેવું એવું છે કે જે છોકરાને સારું ભણતર જોઈએ છે તો સેટ BM હાઈસ્કૂલમાં આવવું જોઈએ અને અમારા સાહેબો ઘણા સપોર્ટિવ છે। આગળ શું કરવાની ઈચ્છા છે? મારી આગળ હવે એમ્સમાં ડૉક્ટરી કરવાની ઈચ્છા છે અને મારું રોજનું પ્લાનિંગ 5 થી 6 કલાકનું ભણવાનું અને જે સર ચલાવે રિવિઝન કરવાનું, જે શાળામાંથી MCQ મળે એ સોલ્વ કરવાનું અને એવી રીતના રોજનું હતું રૂટીન। જ્યારે સામાન્ય પ્રવાહમાં શહેરની આદર્શ હાઈસ્કૂલના 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, જેમાં મજૂરી કામ કરતા પરિવારના કાશિયા પ્રકાશે ઉચ્ચ પરિણામ મેળવી કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે। કાંગસિયા પ્રકાશ કિશોર। શું રિઝલ્ટ આવ્યું છે આજે અને શું અભ્યાસ કરતા હતા તમે? કોમર્સનો વિદ્યાર્થી, 12 કોમર્સ, 92%। કેટલામાંથી કેટલા ટકા આવ્યા? કેટલા માર્ક્સ? 700માંથી 644। શું આગળ શું ઉચ્ચ અભ્યાસ કરવાનો ઈચ્છા? આગે BComની સાથે GPSC ક્લિયર કરે। પપ્પા શું કરે? મારા પપ્પા મજૂર, બંગડીનો ધંધો। શું નામ તારું? કાંગસિયા પ્રકાશ। તો પાટણની PPG એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલની વિદ્યાર્થીની ગુપ્તા દેસાઈએ A1 ગ્રેડમાં મેદાન મારી શાળાનું ગૌરવ વધારી CAનો અભ્યાસ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની ખેવના વ્યક્ત કરી છે। કેવું પરિણામ છે, કેટલા ગ્રેડ છે ને આગળ શું ફ્યુચર? પરિણામ સરોના આશીર્વાદ અને એમના ગાઈડન્સના લીધે ખૂબ જ સરસ આવ્યું છે અને માર્ક્સ બી બહુ સરસ આવ્યા છે, એક્સપેક્ટેડ માર્ક્સ આવ્યા છે બધા જ।
કઈ રીતે તૈયારી કરતા હતા અને શું રીતે પરીક્ષા કઈ રીતે તૈયારી કરવામાં ઓલવેઝ આપણે સરનું ગાઈડન્સ લીધેલું, સરે જે આપણને સલાહ આપેલી કઈ રીતે તૈયારી કરવી, કયા શું કહેવાય પેમ્પલેટને સરે જે યુઝ કરવા આપતા, જે આપણે એક્સ્ટ્રા પેપર વર્ક કરતા, સરે બધું જે કીધેલું એ પ્રમાણે પરફેક્ટ વર્ક કર્યું છે અને સરના કહેવા પ્રમાણે કામ કર્યું એને એ પ્રમાણે જ માર્ક્સ આવ્યા છે. પેપર એકદમ સરળ હતા, કેવા રહ્યા હતા પરીક્ષા? પેપર સરળ હતા, પેપર એકદમ ઇઝી હતા. પછી પેપર સ્ટાઇલ ચેન્જના કારણે પેપર લખવામાં બી સરળતા રહી છે એન્ડ આપણે આપણું બેસ્ટ આપ્યું છે કરવામાં બી લખવામાં બી એન્ડ પેપર એકદમ ઇઝી છે. આગળ શું ઉચ્ચ અભ્યાસમાં શું કરવાનું? સીએ માટે જવું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. શું નામ? દેસાઈ વિધિ. તો જિલ્લામાં ગ્રેડ વાઇઝ પરિણામ પર એક નજર કરીએ તો સામાન્ય પ્રવાહમાં 60 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પરિણામ હાંસલ કર્યું છે, જ્યારે 916 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 1928 વિદ્યાર્થીઓ B1 અને 2094 વિદ્યાર્થીઓ B2 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 1511 વિદ્યાર્થીઓએ C1 અને 463 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 27 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 0 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં 4, A2 ગ્રેડમાં 81, B1માં 249, B2માં 374 ગ્રેડ મેળવ્યા છે, જ્યારે 430 વિદ્યાર્થીઓએ C1 અને 285 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 51 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે. તો સામાન્ય પ્રવાહમાં જિલ્લાના કેન્દ્ર વાઇઝ પરિણામ પર એક નજર કરીએ તો પાટણ 96.41%, સિદ્ધપુર 93.83%, રાધનપુર 95.66%, ચાણસ્મા 97.54%, કોઈટા 96.66%, વાયડ 99.66%, મેથાણ 94.61%, દિનોદ 97.35%, હારીજ 99.27%, શંખેશ્વર 93.54% અને સમી 95.29%, બાલીસણા 96.86% પરિણામ જાહેર થવા પામ્યું છે, જેમાં સૌથી વધુ પરિણામ હારીજનું 99.27% પરિણામ જાહેર થયું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાના કેન્દ્ર વાઇઝ આંકડાઓ પર નજર કરીએ તો પાટણ 84.57%, સિદ્ધપુર 80.14%, ચાણસ્મા 71.29%, જેમાં સૌથી વધુ પાટણનું 84.57% અને સૌથી ઓછું પરિણામ ચાણસ્મા કેન્દ્રનું 72.29% જાહેર થવા પામ્યું છે. આમ પાટણ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં સામાન્ય પ્રવાહમાં બીજો ક્રમાંક મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.